આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે પોર્ટ લુઇસમાં મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જુગનૌથની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ ભારત મોરિશિયસની વિશેષ અને લાંબી ભાગીદારી અંગે ચર્ચા કરી હતી. શ્રી જયશંકરે જણાવ્યું કે તેઓ બંને દેશો વચ્ચે વિશેષ સંબંધોને આગળ ધપાવવા આશાવાદી છે. ડોક્ટર જયશંકરે મોરિશિયસમાં 7મી પેઢીના નાગરિકોને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા OCI કાર્ડ વિતરિત કર્યા હતા. સંસદના બજેટ સત્ર પૂર્વે સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠક દરમિયાન સરકાર સંસદના બંને ગૃહોનું કામકાજ સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષો પાસેથી સહકાર માંગશે. બજેટ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે. 23મી જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં આ પહેલું બજેટ હશે. ગયા મહિને સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ બજેટ સરકારની દૂરોગામી નીતિઓ અને ભવિષ્યના અભિગમનો અસરકારક દસ્તાવેજ હશે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી GMERSની 13 મેડિકલ કોલેજ માટે નવું ફી માળખું જાહેર કરાયું છે. જે અનુસાર સરકારી કોટાની 75% એટલે કે 1500 જેટલી બેઠકો માટેની ફી ઘટાડીને 3.75 લાખ રૂપિયા, જ્યારે મેનેજમેન્ટ કોટાની બેઠકો માટેની વાર્ષિક ફી 12 લાખ કરવામાં આવી છે. આ પૂર્વે સરકારી કોટાની બેઠકોની ફી 5.50 લાખ રૂપિયા, જ્યારે મેનેજમેન્ટ કોટાની ફી 17 લાખ રૂપિયા કરાઈ હતી. જેને લઈને રાજ્યભરમાં મેડિકલના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ દ્વારા ફી ભાવ વધારા સામે દેખાવો કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય કરાયો હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓ સંગઠનોએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલના તબીબો અને મેડિકલ સ્ટાફના પ્રોત્સાહક ભથ્થામાં 10 થી 15 ગણો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠકમાં લેવાયેલ આ નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સરકારી હોસ્પિટલોને મળતી આવકમાંથી હોસ્પિટલોના ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય સપોર્ટ સ્ટાફને અપાતા પ્રોત્સાહક ભથ્થામાં 10 થી 15 ગણો વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જે મુજબ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કુલ આવકના 25%, આણંદ, મહેસાણા, જામનગર, નવસારી જેવા મુખ્ય શહેરોના નજીક આવેલ જિલ્લાની હોસ્પિટલોમાં 35%, જ્યારે રાજ્યના આદિજાતિ વિસ્તારના જિલ્લાઓ, અંતરિયાળ વિસ્તારવાળા જિલ્લાઓની હોસ્પિટલોમાં 40% અપાશે. ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SEOC ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીએ વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી સપ્તાહ દરમિયાન પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આવતીકાલથી 22 જુલાઈ સુધી સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા તથા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના છે. જે સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા તેમણે જણાવ્યું છે. NDRFના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદની ચેતવણીના ભાગરૂપે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF તથા SDRFની ટીમો સજ્જ છે. કચ્છમાં સતત બીજા દિવસે સવારથી અસહ્ય ઉકળાટ અનુભવાયા બાદ ગઈકાલે સાંજે તોફાની અંદાજમાં વરસાદે હાજરી પુરાવી હતી. પશ્ચિમ કચ્છના નખત્રાણા, અબડાસા, લખપત તાલુકામાં 1.5 થી 1.5 ઇંચ મહેર થઈ હતી. માંડવીમાં રાત્રે 1.25 કલાકમાં 55 મિલીમીટર પાણી વરસ્યું હતું, તો મુન્દ્રામાં 2.5 ઇંચ અને અંજારમાં 0.5 ઇંચ જેટલી મેઘકૃપા વરસી હતી. ભુજમાં મેગાડંબર વચ્ચે માત્ર ઝાપટું પડ્યું હતું. જિલ્લા કંટ્રોલ રૂમ ખાતેથી મળતી માહિતી મુજબ ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી મુન્દ્રા તાલુકામાં 64 મિલીમીટર, માંડવી તાલુકામાં 50, અબડાસા તાલુકામાં 38 મિલીમીટર, અંજાર તાલુકામાં 20, નખત્રાણા તાલુકામાં 9 મિલીમીટર, ભચાઉ તાલુકામાં 8,
તો ભુજ તાલુકામાં 7 મિલીમીટર, લખપત તાલુકામાં 3 મિલીમીટર, તો રાપર તાલુકામાં 1 મિલીમીટર વરસાદ પડ્યો હતો. તો ગાંધીધામ તાલુકામાં વરસાદ નોંધાયેલ નથી. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.